સાહેબ બંદગી સાહેબ સતગુરુ ચતુર્ભુજ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું હેલ્ધી અને ટેસ્ટી એવું સિંગોડાનું ભરતું। તો ચાલો તેના માટે આપણે રેસીપી જોઈ લઈએ। તો અહીંયા મેં 500 ગ્રામ સિંગોડા લીધા છે, જે અત્યારે ખૂબ માર્કેટમાં મળે છે, લીલા ને કાચા પણ કહેવાય। તો એને મેં 2 થી 3 પાણીએ ધોઈ લીધા છે ને હવે ચપ્પુની મદદથી આપણે એને વચ્ચેથી કટ કરી લઈશું અને એક એક લસણની કળી મૂકી દઈશું। તો આ રીતે મેં સિંગોડામાં કટ કરીને વચ્ચેથી હવે આપણે સિંગોડાને કટ કરી લીધી, એક સ્ટીકમાં મેં લઈ લીધા છે અને ગેસ પર આ રીતે શેકી લઈશું। તો અહીંયા મેં બંને સાઈડ પર શેકવા મૂકી દીધા છે। આ સિંગોડા ચૂલામાં પણ સરસ શેકાઈ જાય છે, તો અહીંયા મેં ગેસ પર શેક્યા છે। તો આ રીતે બંને સાઈડ પણ મેં સિંગોડા સ્ટીકમાં લઈને શેકી લીધા છે। તો તમે જોઈ શકો છો કે આપણે ચપ્પુની મદદથી સિંગોડાને ફેરવતા ગઈને શેકી લીધા છે અને એની પડ કે લેયર એકદમ બ્લેક થાય ત્યાં સુધી શેકી લેવાના। તો આ જ રીતે આપણે બધા સિંગોડાને શેકી લઈશું। તો આ સિંગોડા ખાવામાં એટલા ટેસ્ટી થશે ને કે જેને નહીં ભાવતા હશે ને એ પણ આ રીતે બનાવશો ને, ખાશો ને તો ખબર ના પડે કે આ સિંગોડાનું ભરતું છે। તો આપણા સિંગોડા સરસ મજાના શેકાઈ ગયા છે। હવે આપણે એને છોલી લઈશું। તો આ રીતે બધા સિંગોડાને આપણે કાઢી લીધા છે ને છોટલા અલગ કરી લીધા છે ને હવે છોલાઈ ગયા છે એટલે આપણે એને એક બાઉલમાં લઈ લેશું ને ધોઈ લેવાના, કે જેથી કરીને બ્લેક પડી ગયેલી હોય તે સારી રીતે ધોવાઈ જાય, કે બળેલો ભાગ આપણે લાગે નહીં સિંગોડા પર। તો આ રીતે બધા સિંગોડાને મેં શેકી લીધા છે ને તમે બાજુમાં જોઈ શકો છો એ બાફીને લીધા છે। પણ સિંગોડા શેકેલાનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે। તો હવે મેં એને 2 થી 3 પાણીએ ધોઈ લઉં છું। તો આ રીતે ધોશો તો એકદમ પાણી બ્લેક થઈ જશે, એટલે જે બળેલો ભાગ હશે એ બધો નીકળી જશે અને આપણા સિંગોડા સરસ મજાના ક્લીન થઈ જશે। તો અહીંયા બે પાણીએ સિંગોડા ધોઈ લીધા છે। ને હવે તો તમે જોઈ શકો છો કેટલા ક્લીન થઈ ગયા છે, ખબર બી નહીં પડે કે આ શેકેલા છે સિંગોડા। તો હવે આપણે મિક્સર જારમાં એને ક્રશ કરી લઈશું। તો અહીંયા મેં થોડું પાણી લીધું હતું, તમે જોઈ શકો છો કે આ રીતનું આપણે પેસ્ટ બનાવવાની છે। ને હવે એક પેન લીધી છે, એમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને જે આપણે સિંગોડાની પેસ્ટ બનાવી છે ભરતું માટે એને આપણે વઘારી લઈશું। તો આ સિંગોડાના ભરતામાં આદુ લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। તો અહીંયા મેં 1 ચમચી જેટલું આદુ લીધો છે બારીક સમારેલો, ને 1 થી 2 ચમચી જેટલું લસણ લીધું છે બારીક ચોપ કરેલું, એને આપણે તેલમાં સાતળી લઈશું। ત્યારબાદ આપણે હવે એમાં ડુંગળી એડ કરીશું સમારેલી,
એને પણ સાતળી લઈશું. તો હવે ડુંગળી લાલ થાય એટલે આપણે આમાં મસાલા એડ કરીશું. તો અહીંયા મેં આદું લસણ મરચાંની પેસ્ટ એડ કરી છે. આદું લસણ તો એડ કર્યું જ છે, પણ આદું લસણ મરચાંની પેસ્ટ પણ એડ કરી છે. અડધી ચમચી જેટલો હલ્દી પાવડર એડ કર્યો છે. 1 ચમચી લાલ પાવડર એડ કર્યો છે મરચુંનો, અને 1 ચમચી તીખો એડ કર્યો છે લાલ મરચું પાવડર. સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેશું અને બરાબર મિક્સ કરી લેવાનું. ત્યારબાદ મેં અહીંયા થોડો ગરમ મસાલો લીધો છે. ત્યારબાદ અડધી ચમચી જેટલો પાઉંભાજી મસાલો લીધો છે. બધું સાતળી લેવાનું અને છેલ્લે થોડા ટામેટાં એડ કર્યા છે બારીક સમારેલા. એને પણ આપણે બરાબર સાતળી લેવાના મસાલામાં. તો હવે આપણે બધા મસાલા એડ કરી દીધા છે. તો હવે આપણે જે પેસ્ટ બનાવી છે ભરતું માટે સિંગોડાની તે એડ કરી દઈશું અને સાતળી લેવાનું. બરાબર મિક્સ કરી લઈશું. અહીં થોડું મેં પાણી એડ કરું છું. મિક્સરમાં ગ્રેવી રહી ગઈ હતી તે ભરતા સાથે થોડું પાણી એડ કરી દઈશું. ત્યારબાદ બરાબર મિક્સ થઈ જાય ભરતું, ત્યારબાદ આપણે ઉપરથી સમારેલી લીલી ડુંગળી એડ કરીશું. ડુંગળીને આપણે છેલ્લે જ એડ કરવાની છે, સમારેલી ગ્રીન ડુંગળી, કે તેનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે, અને લીલું લસણ. ને ત્યારબાદ આપણે હવે 1 લીંબુનો રસ લીધો છે તે એડ કરીશું. તો અહીંયા ઉપરથી મેં છેલ્લે લીલા ધાણા કે કોથમીર લઈ લીધી છે. હવે આપણું ભરતું તૈયાર થઈ ગયું છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સર્વિંગ કરી લઈશું. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેના થકી સૌથી પહેલાં તમને વિડીયો મળે. તો આ સિંગોડાનું ભરતું એટલું સરસ લાગશે ને કે ખબર જ નહીં પડશે કે આ સિંગોડાનું ભરતું છે. તો અહીંયા મેં પાઉં જોડે સર્વ કર્યું છે. તમે ચાહો તો બાજરીનો રોટલો કે ભાખરી. તો રીંગણના ભરતાને ટક્કર આપે એવું શિયાળા સ્પેશિયલ સિંગોડાનું ભરતું, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે અને હેલ્ધી છે. તો આજની મારી રેસીપી તમને કેવી લાગી એ ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાહેબ બનગી સાહેબ.